નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આગામી મહિનાઓમાં પેન્શનરોના પેન્શનમાં થશે 3 થી 5% વધારો। તો સરકારે અત્યારે જ કરી છે મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, ક્યારથી 3 થી 5%નો વધારો જાહેર કરવામાં આવશે અને સરકારે આ અંગે વિગતવાર શું જાહેરાત કરી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો શું 8મું પગાર પંચ વર્તમાન 3% કરતાં વધારે વાર્ષિક પગાર વધારાની ભલામણ કરી શકે છે? તો એક કાલ્પનિક સરખામણી દર્શાવે છે કે 2%નો વધારો 5% સુધી પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 5 વર્ષમાં નોંધપાત્ર વધારો કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા દેશભરના કર્મચારી સંગઠનો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું વાર્ષિક પગાર વધારા દરમાં પણ સુધારો થઈ શકાય છે? તો બેંકબજાર.com દ્વારા કરવામાં આવેલી ઉદાહરણરૂપ સરખામણી દર્શાવે છે કે વાર્ષિક પગાર વધારાને વર્તમાન 3%થી 5% સુધી વધારવાથી કર્મચારીઓના મૂળ પગારમાં 5 વર્ષમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો જ્યારે વિશ્લેષણ કાલ્પનિક છે અને હાલના 7મા કેન્દ્રીય પગાર પંચ પગાર મેટ્રિક્સ પર આધારિત છે, તો તે ઉચ્ચ વાર્ષિક પગાર વધારાનો લાંબા ગાળાનો પ્રભાવ દર્શાવે છે। તો ત્યારબાદ જોઈએ તો વર્તમાન સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે। તો 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સામાન્ય રીતે તેમના મૂળ પગારના 3% વાર્ષિક પગાર વધારો મળે છે, જે પાત્રતા અને સેવા નિયમોને આધીન છે। તો દર વર્ષના પગાર વધારાની સુધારેલા મૂળ પગાર પર ગણવામાં આવતો હોવાથી ચક્રવૃદ્ધિની શક્તિ માટે પગાર ધીમે ધીમે વધે છે। તો 8મા પગાર પંચે પરામર્શ શરૂ કરી દીધો છે, પરંતુ તેણે વાર્ષિક પગાર વધારા દરમાં કોઈ ફેરફારની ભલામણ કરશે કે નહીં તે સૂચવ્યું નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સરખામણી શું બતાવે છે। તો આ ચિત્રમાં લેવલ 1 કર્મચારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો પ્રારંભિક મૂળ પગાર ₹18,000 છે અને બે પરિસ્થિતિઓ હેઠળ પગાર પ્રગતિની તુલના કરવામાં આવી છે 3% અને 5% વાર્ષિક વધારો। તો 3% વધારા સાથે મૂળ પગાર પહેલા વર્ષમાં વધીને ₹18,500 થાય છે અને 5 વર્ષ પછી ₹20,900 થાય છે। તો 5%ના વધારા હેઠળ મૂળ પગાર પહેલા વર્ષમાં વધીને ₹19,100 થાય છે અને 5મા વર્ષના અંત સુધીમાં વધીને ₹24,200 થાય છે। તો દરેક પસાર થતા વર્ષ સાથે આ તફાવત વધુ સ્પષ્ટ થતો જાય છે, કારણ કે દરેક પગાર વધારો વધુને વધુ ઊંચા પગાર વધારા પર આધાર ગણવામાં આવે છે। તો આ સરખામણી ઊંચા પગાર સ્તરો સુધી પણ વિનંતી કરે છે। તો લેવલ 6ના કર્મચારી જેમનો મૂળ પગાર 35,400થી વધીને શરૂ થાય છે, તો તેને 3% વધારા હેઠળ મૂળ પગારમાં ₹41,100નો વધારો જોવા મળશે, જ્યારે 5 વર્ષ પછી 5% વધારા હેઠળ ₹47,600નો વધારો જોવા મળશે। તો લેવલ 10ના અધિકારીઓ માટે હાલના માળખા હેઠળ મૂળભૂત પગાર ₹56,100થી વધીને ₹65,000 થશે, પરંતુ જો વાર્ષિક પગાર વધારા 5% હોય તો ₹75,400 સુધી પહોંચશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો તે કેમ મહત્વનું છે। તો
તો આ ચિત્ર ઊંચા પગાર વધારાનો ચક્રવૃદ્ધિ પ્રભાવ દર્શાવે છે. તો 5 વર્ષ પછી લેવલ 1 કર્મચારીનો મૂળ પગાર 5%ની પરિસ્થિતિમાં ₹3300 વધારે છે. તો વરિષ્ઠ સ્તરે આ તફાવત વધુ વિસ્તરે છે. લેવલ 6 કર્મચારીઓ માટે ₹6500 અને લેવલ 10 અધિકારીઓ માટે 10,400 સુધી પહોંચે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે. તો આ દરમિયાન 8મા પગાર પંચે તેની પરામર્શ પ્રક્રિયાને ઝડપી બનાવી છે. તો 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં હિસ્સેદારોની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈમાં અને 9 સપ્ટેમ્બરના રોજ પોંડુચેરીમાં પરામર્શ યોજાશે. તો અગાઉ કમિશને કોલકાતામાં પણ હિસ્સેદારોના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું અને કર્મચારી સંગઠનો અને પેન્શનરોને તેમની ભલામણો રજૂ કરવા માટે વધુ સમય આપવા માટે મેમોરેન્ડમ રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન સુધી લંબાવી હતી. તો હાલ માટે બેંક બજારની સરખામણી વર્તમાન પગાર માળખા પર આધારિત એકમાત્ર ઉદાહરણ છે. તો 8મા પગાર પંચે વાર્ષિક પગાર વધારા માટે ભલામણ કરી છે કે નહીં તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેને સરકારની ભલામણો સુપરત કર્યા પછી જ સ્પષ્ટ થશે તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.